ધંધુકા શહેરના પીરાસર તળાવના કિનારે 10 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નગરની 50,000ની વસ્તીને શુદ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ પાણી પુરવઠા બોર્ડ અને પાલિકાની નિષ્કાળજીને કારણે ફિલ્ટર પ્લાન્ટમાં પાણીની લાઈન જ ન નાખવામાં આવતા આવી, જેના કારણે પાછલા 10 વર્ષથી આ પ્લાન્ટ બંધ હાલતમાં જ છે, જેના કારણે પ્રજાજનોને શુદ્ધ પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। આ મુદ્દે વારંવાર રજૂઆતો કરાઈ। 3 વર્ષ પહેલા તો ખુદ તાત્કાલિક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ ખંડેર ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ સત્વરે ચાલુ કરવાની હૈયાધારણ પણ આપી હતી। પાછલા 10 વર્ષમાં પ્લાન્ટની લગભગ સાધન સામગ્રી ચોરાઈ જવા પામી છે, તો કેટલીક હજી પણ કાટ ખાધેલી હાલતમાં જોવા મળે છે। ત્યારે 10 વર્ષ બાદ ખંડેર થયેલા ફિલ્ટર પ્લાન્ટમાં પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે। પાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું છે અને પ્રજાજનો શુદ્ધ પાણીથી વંચિત રહેવા પામ્યા છે। અંદાજે 10 વર્ષ પહેલાં ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો કે જેથી કરીને ધંધુકાની પબ્લિકને 50,000ની વસ્તી છે એને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે, પણ એ આજ દી સુધી ચાલુ કરવામાં આવેલ નથી। એની તમામ મશીનરી કટાઈ ગઈ છે, અમુક ચોરાઈ ગઈ છે। લગભગ 3-4 વર્ષ પહેલાં પાણી પુરવઠા મંત્રી પણ આની મુલાકાત લઈ ગયા છે અને એમને પણ આશ્વાસન આપેલ કે આ ફિલ્ટર પ્લાન્ટ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવશે, પરંતુ હજી સુધી ચાલુ કરવામાં આવ્યો નથી, જેથી કરીને ધંધુકાની પબ્લિકને ફિલ્ટર પાણી મળતું નથી અને દૂષિત પાણી પીવાનો વારો આવે છે।